ગુજરાત ધર્મપુત્ર ભદ્રશ્રવા સમાધિ દ્વારા હૈગ્રીવ નામના સુપ્રસિદ્ધ સ્વરૂપની પણ એ સ્તુતિ કરે છે. હરિવર્ષખંડમાં ભગવાન નૃસિંહ રૂપે રહે છે. પાપોનો નાશ, કારણ કે આ તો ભગવાન ક્યાં અને કેવા સ્વરૂપની અંદર રહે છે ને એની આખી વાત વિવરણ અહીંયા થાય છે. હરિવર્ષખંડમાં ભગવાન નૃસિંહ રૂપે રહે છે. પાપોનો નાશ કરવો તેમનો સ્વભાવ છે. મહાભક્ત પ્રહલાદને તેમના પર અનન્ય ભક્તિ છે. પ્રહલાદ ગુણોની સ્તુતિ દ્વારા પણ વર્ણન કરે છે. બ્રહ્માદયા સુરગણા સિદ્ધા સત્વેકતા મતયો વચસાં પ્રવાહે નારાદિતું ગુરુગણે રજના વિવેકો હિંદોષ્ટમર્હતિ સંહતિ સુજાતે. હે બ્રહ્મા, આદિ દેવતા, ઋષિઓ, મુનિઓ, સિદ્ધ પુરુષો, આ બધા યોગીઓ પોતાની મુખ્ય ધારા પ્રવાહ દ્વારા આપને સંતુષ્ટ નથી કરી શક્યા, તો હું ઘોર અસુરકુળમાં જન્મેલો આપને કેવી રીતે સંતુષ્ટ કરી શકું? બ્રહ્માદયા સુરગણા મુનયો સિદ્ધા સત્વૈકતાન મતયો વચસાં પ્રવાહે નારાદિતું ગુરુગુણૈરત્નાપि વિભ્રો વિંતોષ્ટુમર્હતિ સમે હરિરુજાગ્રતે. હે પરમાત્મા, હે શ્રી હરિ, હું આપને કેવી રીતના સંતુષ્ટ કરી શકું? કારણ આપને બધા યોગીઓ પણ પોતાની નિત્ય ધારાની પ્રવાહ સ્તુતિ દ્વારા આપનું આરાધન કરે છે, એ પણ આપને સંતુષ્ટ નથી કરી શક્યા, તો હું કેવી રીતના કરી શકું? આ જ વાત કંઈક ધ્રુવજીના ચરિત્રમાં પણ આવે છે. ધ્રુવજી જ્યારે 5 વર્ષની ઉંમરે ભગવાન શ્રીહરિની તપસ્યાર્થે વનમાં જાય છે અને ભગવાને ખૂબ કષ્ટી લીધા પછી ભગવાનને પ્રસન્નતા આપવા માટે સ્વયં એની સામે આવે છે અને 5 વર્ષનો ધ્રુવ છે એ ભગવાનની સામે જોઈ અને મંદ રડે રહ્યો છે. કારણ કે ભગવાનના જોઈ અને એની સામે શું મારે સ્તુતિ વંદના કરું, મને પરમાત્મા કશું જ નથી આવડતું. એ જ સમયે ભગવાન શ્રીહરિએ એના પોતાનો પંચધનીય શંખ છે એ જમણા ગાલની અંદર વિડાડી દીધો અને જેવો પંચનાથ શંખ ગાલનો સ્પર્શ થયો ને એ જ સમયે 5 વર્ષના